હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે મિરરને ડેકોરેશન કરતાં શીખીશું અને એ પણ ફૂલની મદદથી, અને એ ફૂલ આપણે ઊનની મદદથી બનાવવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં 5 કલરની અલગ અલગ ઊન લીધેલી છે અને તેને પેન્સિલની મદદથી ફૂલ બનાવીશું। તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતના ફૂલ બનાવવાના છે। પેન્સિલ લેવાની છે અને તેમાં જે દોરો હોય છે પહેલાં એને આપણે બંને સાઈડ રાખી દેવાનો છે અને એ આપણે દોરો દબાવી દેવાનો છે આપણા આંગૂઠા અને આંગળીની મદદથી। પછી એને 25 વખત ટોટલ આંટી મારેલી છે અને પછી જે પહેલાં આપણે દોરો લગાવેલો હતો એની અંદર આ જે છેડાનો ભાગ છે એમાં ગાંઠ વાળી લેવાની છે 2 થી 3, અને પછી જે બંને છેડા વધે છે ને તેને આપણે કાતરની મદદથી કટ કરી લેવાના છે। મેં અહીંયા 25 આંટી વાળી અને નાનું ફૂલ બનાવેલું છે। તમે જો વધારે નાનું બનાવવા માંગતા હોય તો 20 આંટી મારી શકો છો, મોટું બનાવવા માંગતા હોય તો 30-35 આંટી મારી અને ફૂલ બનાવી શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણે બધા જ કલરના ફૂલ છે રેડી થઈ ગયા છે। આ બનાવવા ખૂબ જ ઇઝી છે। તો હવે આપણે આ ફૂલની ઉપર લગાવવા માટે થોડાક પલ મોતીનો પણ ઉપયોગ કરીશું। હવે જે મિરર ઉપર મારે ડેકોરેશન કરવાનું છે, મેં એ મિરર લઈ લીધેલો છે। એ મિરર ઉપર જે કાગળ આપેલું હોય છે એ આપણે હટાવી લઈશું અને હવે એક પછી એક આપણે આ ફૂલ છે એને લગાવી લઈશું। મેં ટોટલ 5 ફૂલો બનાવેલા છે 5 કલરના। તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે હવે હું કેવી રીતના એને ગમની મદદથી એપ્લાય કરી રહી છું। રંગબેરંગી ફૂલ છે એટલે એક ફૂલ છે હું વારાફરતી લગાવી રહી છું, કારણ કે કલરફુલ ફૂલ છે તો એનો દેખાવ ખૂબ જ સરસ આવશે। અને એના ઉપર પછી આપણે આ જે પલના મોતી હતા એ એપ્લાય કરી દીધેલા છે। તો આપણો અરીસો છે એ બનીને રેડી થઈ ગયો છે। તમે જોઈ જ શકો છો કે એનો દેખાવ કેવો આવી રહ્યો છે। પછી આ મિરરને મારે જ્યાં ફિક્સ કરવાનો હતો ત્યાં એપ્લાય કરી દીધેલો છે। એની પાછળનું જે સ્ટીકર હોય એ ઉખેડી અને આપણે જ્યાં પણ લગાવવું હોય ત્યાં ઇઝીલી લગાવી શકીએ છીએ। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો। આવજો।